મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 23 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ દર વર્ષે 23 જુલાઈએ મનાવાય છે. રાષ્ટ્રીય પ્રસારણ દિવસ દર વર્ષે 23 જુલાઈના રોજ ઉજવવામાં આવે. આ દિવસ ભારતના પ્રથમ રેડિયો પ્રસારણની શરૂઆતની યાદમાં ઉજવવામાં આવે છે, જે 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી શરૂ થયું હતું. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયું રાજ્ય જોખમ અને વિશ્વાસ પર આધારિત વ્યાપક વૈજ્ઞાનિક વેપાર મંજૂરી પ્રણાલી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર છે આમાં છત્તીસગઢ રાજ્ય. જોખમ એટલે રિસ્ક, વિશ્વાસ એટલે ટ્રસ્ટ પર આધારિત વ્યાપક વૈધાનિક વેપાર મંજૂરી પ્રણાલી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. છત્તીસગઢ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અધિનિયમ 2026 પસાર કર્યો. ભારતનું પ્રથમ રિસ્ક બેસ્ડ એન્ડ ટ્રસ્ટ બેસ્ડ બિઝનેસ એપ્રુવલ સિસ્ટમ, બરાબર. એમએસએમઈ સહિત ઉદ્યોગોને સરળ અને ઝડપી મંજૂરી, ઓછી જોખમવાળા ઉદ્યોગો માટે સેલ્ફ સર્ટિફિકેશન અને સેલ્ફ ડિક્લેરેશનની સુવિધા, અનાવશ્યક લાયસન્સ નવીનીકરણ અને પાલન પ્રક્રિયાઓમાં ઘટાડો, 8 વિભાગોની તૈયારી સેવાઓમાં નવી પ્રણાલી આવરી લેવામાં આવશે. આ બધું મિત્રો આ છત્તીસગઢે હાલમાં લાગુ કર્યું છે. ઓડિશા બંદર જે હાલમાં મિસાઇલ હુમલાને કારણે ચર્ચામાં હતું, તે કયા દેશનું મુખ્ય બંદર છે? તો એ છે યુક્રેનનું. યુક્રેન રાઈટ આન્સર છે. ઓડિશા બંદર યુક્રેનનું મુખ્ય બંદર છે. તે કાળા સમુદ્રના કિનારે આવેલું છે અને યુક્રેનના સૌથી મોટા વેપારી બંદરોમાંનું એક છે. યુક્રેનનું કેપિટલ છે કીવ, કરન્સી છે યુક્રેનની હર્મેનિયા, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર ઝેલેન્સ્કી. ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્ર WHOની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકમાત્ર કરવાનું કામ કરે છે? તો એ મિત્રો આવેલું છે ધરમપુર ખાતે, અને ધરમપુર આવેલું છે વલસાડ જિલ્લામાં. ગુજરાતમાં સર્પદંશની સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોમાંથી મેળવેલું ઝેર તેલંગાણાની મેસર્સ મેઇન્સ બાયોપ્રોડક્ટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ લઈ લેજો. સીસીની એક્ઝામ હોય તમારી, MSW, FSW, બરાબર, જુનિયર ક્લર્ક, કોઈ પણ SMC, AMC, ગમે તેની એક્ઝામ હોય, એક્ઝામ ટુડેની ડેલી કરંટ અફેર્સની વિડીયો યુટ્યુબ પર આવે છે અને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, એટલે પૂરું ઓથેન્ટિક કરંટ અફેર તમને મળશે. 6 મહિના, 8 મહિના, વર્ષ, જેટલા મહિનાનું જોઈએ એટલા મહિનાનું મળી જશે. ડેમો PDF જોઈએ તો ડેમો PDF પણ જોવા મળી જશે. 9510411961 આ નંબર પર મેસેજ કરો. એક વાત યાદ રાખજો, એક્ઝામ ટુડેનું કરંટ અફેર પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આવે. તમને માર્કેટમાં બીજા ઘણા બધા મળી જશે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર, પણ છેલ્લા 6 વર્ષથી ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે પૂરા ગુજરાતમાં એકમાત્ર ચેનલ છે. એટલે પૂરું ઓથેન્ટિક મળશે, લઈ લેજો. દરેક એક્ઝામમાં 100% પૂછાય છે. હાલમાં વર્લ્ડ AI કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? વર્લ્ડ AI કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચીન ખાતે, બરાબર. ચીન રાઈટ આન્સર છે. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના માટેનો કરાર ચીનના સંઘાઈ શહેરમાં 16 જુલાઈ 2026ના રોજ હસ્તાક્ષર કરીને શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં UK સરકારમાં કોને AI મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? યુનાઇટેડ કિંગડમ સરકારમાં AI મંત્રી, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. રાઈટ આન્સર છે મિત્રો કનિષ્ક નારાયણ રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ના સત્તાવાર માસ્કોટ પીકો ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે એમાં દિલ્હી ખાતે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026નું સત્તાવાર માસ્કોટ પીકો નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું. આનું અનાવરણ કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હેમંતા બિસ્વા શર્મા દ્વારા 18 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું. 8 નંબર છે, ભારતીય સેનાએ કયા રાજ્યમાં પૂર રાહત કામગીરીમાં મદદ કરવા માટે ઓપરેશન જલ રાહત શરૂ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો અસમ. ભારતની સેના અસમ રાજ્યમાં પૂરગ્રસ્ત લોકોને બચાવવા અને રાહત પહોંચાડવા માટે ઓપરેશન જલ રાહત શરૂ કર્યું. કેપિટલ છે દિસપુર, CM છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 9 છે, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂકને મંજૂરી આપી છે?
તો રાઈટ આન્સર જેમાં અનુરાગ જૈન, બરાબર. આ છે મિત્રો અનુરાગ જૈન, નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે હવે. અને આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે. એના જે અધ્યક્ષ છે મિત્રો એ હંમેશા વડાપ્રધાન હોય છે, એટલે હમણાં નરેન્દ્ર મોદી એના પદેન અધ્યક્ષ છે. ભારત ઓસ્ટ્રેલિયા અને કયા દેશ વચ્ચે ACTIP ત્રિપક્ષીય ભાગીદારી કરાઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત ઓસ્ટ્રેલિયા અને કેનેડા વચ્ચે. ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારત ઓસ્ટ્રેલિયા કેનેડા સાથે ત્રિપક્ષીય ભાગીદારી કરી છે. તેનું નામ ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત ટેકનોલોજી અને ઇનોવેશન પાર્ટનરશિપ છે. ઉદ્દેશ્ય છે કૃત્રિમ બુદ્ધિ, નવીનતા અને સુરક્ષિત પુરવઠા શૃંખલાને મજબૂત બનાવી. ACTIPની જાહેરાત 2025માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. કયા દેશના સબમર ગ્રુપ એ મધ્યપ્રદેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં $2 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે? સ્પેન મિત્રો રાઈટ આન્સર છે. સ્પેનના સબમર ગ્રુપે મધ્યપ્રદેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં $2 બિલિયન આશરે 19,000 કરોડના રોકાણની જાહેરાત કરી. આ જાહેરાત MP ટેક ગ્રોથ કોન્ક્લેવ 3.0 દરમિયાન કરવામાં આવી હતી. આ રોકાણથી અંદાજે 5,000 સીધી રોજગારીની તકો ઊભી થશે. હાલમાં કોણે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ટેસ્ટ બોલિંગ ઓનર બોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે? તો ક્રાંતિ ગોંડ રાઈટ આન્સર છે મિત્રો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઝડપી બોલર ક્રાંતિ ગોંડે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ટેસ્ટ બોલિંગ ઓનર્સ બોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું. તેમણે ઇંગ્લેન્ડ સામેની મહિલા ટેસ્ટ મેચમાં 5 વિકેટ લઈને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી હતી. તેઓ લોર્ડ્સના ટેસ્ટ બોલિંગ ઓનર્સ બોર્ડમાં નામ નોંધાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયા છે. હાલમાં ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો એ થશે મહારાષ્ટ્રની અંદર. ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં ઠાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય ખાતે સ્થાપિત થશે. અહીં AI આધારિત બર્ડ ડિટેક્શન અને મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સ્થળાંતરી અને સ્થાનિક પક્ષીઓની દેખરેખ રાખવામાં આવશે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં કયા રાજ્યમાં મિશન ગોલ્ડન સ્પાઇસ શરૂ કરવામાં આવ્યું છે? મિશન ગોલ્ડન સ્પાઇસ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેઘાલય ખાતે. મિશન ગોલ્ડન સ્પાઇસ મેઘાલય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું. આ મિશનનો હેતુ GI ટેગ ધરાવતી લાકાડોંગ હળદરના ઉત્પાદન, પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને વૈશ્વિક બજારમાં બ્રાન્ડ તરીકે વિકાસ કરવાનું છે. કેપિટલ છે શિલોંગ. CM છે કોમરેડ સંઘમાં. રાજ્યપાલ છે CH વિજયશંકર. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી, મહિલા સુરક્ષા કાયદાઓ વિશે શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિપાલક કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે આમાં બિહારમાં સિવાન જિલ્લામાં, બરાબર, સિવાન જિલ્લામાં. અને બિહારનું કેપિટલ છે પટના. CM છે સમ્રાટ ચૌધરી. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ભારતીય નૌસેનામાં INS માલવનને ક્યાં સામેલ કરવામાં આવ્યું છે? ભારતની નૌસેનામાં INS માલવનને ક્યાં સામેલ કરવામાં આવ્યું? કારવાર રાઈટ આન્સર છે, બરાબર. INS માલવનને 22 જુલાઈ 2026ના રોજ કર્ણાટકના કારવાર નૌસેના બેઝ ખાતે સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 22 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને? અજીત ડોભાલને. RSS@100 અ સેન્ચુરી ઓફ સર્વિસ, યુનિટી એન્ડ સેક્રિફાઈસ પુસ્તક કોણે લખ્યું? અનુપમ ત્રિવેદી, શ્યામ જાજુ. ઉત્તરાખંડના કાશીપુરથી 24 મેટ્રિક ટન ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસનો પહેલો કન્સાઇનમેન્ટ ક્યાં મોકલવામાં આવ્યો? ઈરાકમાં. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2026માં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મારણને મળ્યો છે. વિવાદોના સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે વિશ્વાસ 2026 EPFOએ શરૂ કર્યું. જમીનના ઉપયોગ માટે જનરલ ઝોનિંગ રેગ્યુલેશન 2026 કોણે સૂચિત કર્યું? આંધ્રપ્રદેશ. ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? VS રતનવેલ. કયા રાજ્યના મંત્રીમંડળે સમાન નાગરિક સંહિતા બિલ મુસદ્દાને મંજૂરી આપી? મધ્યપ્રદેશ. નરેન્દ્ર મોદી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત ક્યાંથી કરી? જીંદથી. 3 ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો છે લિયોનલ મેસી. ચર્ચામાં રહેલી કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે. DCGIએ કયા દેશના ટાકેડા કંપનીની ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી? જાપાન. રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન જે હાલમાં પતંગિયાઓની પ્રજાતિઓની ગણતરી માટે ચર્ચામાં હતું તે કયા રાજ્યમાં છે? અસમમાં. વિક્રમ-1 રોકેટના સફળ પ્રક્ષેપણ સાથે કયો દેશ ખાનગી ભ્રમણકક્ષા પ્રક્ષેપણ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો? ભારત. NMDCના ડાયરેક્ટર તરીકે વિવેક નિશાંત નાથની નિમણૂક કરાઈ.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો ફીફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ કોણે જીત્યો? સ્પેન રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતીય વાયુસેનાએ એક્સરસાઇઝ પિચ બ્લેક 2026માં ક્યાં ભાગ લીધો? ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા કે ફ્રાન્સ? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો જે ટેલિગ્રામ અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાં જઈને જોઈન થઈ જાઓ. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.